विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी अपने धोरण 6 विषय गणित एमां આપણે છેલ્લું ચેપ્ટર ચોથું પૂરું કર્યું। હવે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પાયાના આકારોની સમજૂતી। પાયો એટલે આપણને ખબર પડી જાય કે આધારો હોય, आकार से એટલે એક ડિઝાઇન વાળું હોય, ચોરસ, ત્રિકોણ, વર્તુળ અને સમજૂતી એટલે કે સમજણ, આવું કંઈક આપણે સમજવાનું છે। તો એની પહેલા તો આપણને ખબર પડતી હોવી જોઈએ કે કોઈ પણ આકાર આપણે દોરવો છે, ધારો કે ચોરસ મારે દોરવું છે તો મારે શું જરૂર પડશે? તો પહેલા તો મારે રેખાખંડની જરૂર પડશે। હા, ચોરસ દોરવા માટે પણ કેટલી લંબાઈનો ચોરસ મારે દોરવો છે એના માટે तो मारे रेखाखंड ने पहला मापવું પડે તો જ ખબર પડે કે કેટલા રેખા, ધારો કે ચોરસ દોરવા માટે મારે 4 રેખાખંડની જરૂર છે તો 4 રેખાખંડ ચોરસ દોરવો હોય તો ચોરસ તો સરખું હોય, 4 એ 4 રેખાખંડ સરખાવ તો રેખાખંડને મારે કેટલી લંબાઈનો લેવો તો એનું માપવું પડે। મારે માપ્યા પછી જ ખબર પડે કે આટલી લંબાઈનો રેખાખંડ દોરીએ, 4 રેખાખંડ જ્યારે ભેગા કરીએ ત્યારે તમને ચોરસ એક બનાવે છે, બરાબર। તો પહેલા તો સૌપ્રથમ રેખાખંડનું માપવું પડે આપણે। તો સૌથી પહેલો પોઈન્ટ આપણે અહીંયા એવું સમજવાનું છે રેખાખંડનું માપન, તો જ આપણને ખબર પડશે। તો જોઈએ કે રેખાખંડનું માપવું છે તો શું છે? તો કે રેખાખંડ જે છે મેં તમને ચોથા ચેપ્ટરમાં સમજાવ્યું છે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે, બરાબર। રેખા છે ને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય પણ રેખાખંડને ચોક્કસ માપ હોય, ચોક્કસ સેમી, ચોક્કસ એની લંબાઈ હોય, એને માપી શકાય, પરંતુ રેખાને માપી શકાય નહીં। આવું આપણે ચોથા ચેપ્ટરમાં સમજ્યા હતા। તેથી જ કહેવી શકાય કે રેખાખંડનું માપન કેવું છે? શક્ય છે। શું કામ? કારણ કે એને માપી શકાય છે, રેખાને માપી શકાતું નથી। રેખાખંડના બે અંત્ય બિંદુ હોય જે તમે ચોથા ચેપ્ટરમાં સમજી ગયા, બરાબર। બે અંત્ય બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? તો કે રેખાખંડની લંબાઈ કહેવાય છે। આપણે આટલું પહેલા પોઈન્ટમાં સમજવાનું છે। ચલો જોઈએ સાથે સાથે અહીંયા પેલો પોઈન્ટ આપણે શું છે કે રેખાખંડનું માપન। વિદ્યાર્થીઓ રેખાખંડનું માપન છે તો મેં તમને જેમ પહેલા પણ સમજાવ્યું એવી રીતે શું? તો કે રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે। શું કામ ચોક્કસ? શું કામ કીધો? કારણ કે એને માપી શકાય છે। જો માપી ન શકાતો ચોક્કસ ભાગ ના કીધો, બરાબર। તો લખી શકાય કે રેખાખંડ એ રેખાનો કેવો ભાગ છે? ચોક્કસ ભાગ છે, ચોક્કસ ભાગ છે। હા, તેથી જ રેખાખંડનું માપ કેવું છે? શક્ય છે। તો લખી શકાય તેથી આથી રેખાખંડનું માપ શક્ય છે। એના પછીનો વિદ્યાર્થી બીજો પોઈન્ટ એવો છે કે રેખાખંડના કેટલા બિંદુઓ છે? તો કે અંત્ય બિંદુ પહેલા તો એ સમજ કે રેખાખંડનું વચ્ચેનું જે અંતર આપણે માપવું છે તેની લંબાઈ જોઈએ તો કે રેખાખંડની જે લંબાઈ છે એને શું કહેવાય? તો એ લખી શકાય કે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેના અંતરને, તો લખી શકાય કે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડની લંબાઈ કહે છે। સાવ સહેલા પણ છે બંને વિદ્યાર્થીઓ। ફરી પાછો એકવાર, રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે। ચોક્કસ ભાગ એટલા માટે કહેવામાં આવ્યું કે એને માપી શકાય છે, બરાબર। પછી આથી જ રેખાખંડનું માપ કેવું છે? શક્ય છે। શું કામ શક્ય? કારણ કે એને માપી શકાય છે। એના પછીનો કે રેખાખંડની
લંબાઈ કોને કહેવાય? તો કે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે રેખાખંડની લંબાઈ કહે છે. એના પછી હવે રેખા જે છે તો રેખા આપણે કેવી રીતે દોરવું? તો દોરી શકાય રેખાને આપણે અહીંયા હું રેખા દોરું છું. આ રેખા છે. શું છે? રેખા. પણ હું બે બિંદુ અહીં દર્શાવું છું. એક બિંદુ અહીંયા મૂકું છું અને એક બિંદુ અહીંયા મૂકું છું. બે બિંદુ નામ આપું છું અહીંયા A અને B. હવે તમને ખબર છે કે આપણે જે રેખાખંડ દર્શાવતા હતા તો રેખાખંડ આપણે શું દર્શાવતા હતા? અહીંયા રેખાખંડ ઉપર કે રેખાખંડ AB કહેવાય. અહીંયા લખતા હતા શું કીધું? બે અંત્ય બિંદુઓ વચ્ચેના એક બિંદુ આ છે અને એક બિંદુ. એ બે બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? રેખાખંડની લંબાઈ કહે છે. આટલું યાદ રાખવાનું છે. આ તો આપણે જે સંકેત આપણે દર્શાવ કે રેખાખંડને તમારે દર્શાવો તો કેવી રીતે દર્શાવો? આ શું કહેવાય? એનું અંતર કહેવાય. બરાબર. હવે એના પછી રેખાખંડના ભાગ કેવી રીતે પાડવા? તો માપપટ્ટી અને દ્વિભાજકની સરખામણી આપણે જોવી પડે. બરાબર. માપપટ્ટી તો તમને બધા સમજો છો કે સ્કેલનો ઉપયોગ તમે જે કરો છો. સ્કેલ છે અંગ્રેજી શબ્દ છે, માપપટ્ટી એ ગુજરાતીમાં તમે બોલો છો. બરાબર. તો માપપટ્ટી અને દ્વિભાજક, દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ પાડવા. હવે માપપટ્ટી અને દ્વિભાજકના ઉપયોગી તમે કેવી રીતે સરખામણી કરી શકો? તો પહેલા તો એ સમજવાનું છે આપણે. બરાબર. તો માપપટ્ટીમાં તમે જોયું હશે જે તમારી નાની સ્કેલ છે પ્લાસ્ટિક જેવી, આમ કાચ જેવી દેખાય છે. જે માપપટ્ટી જે તમે નાની સ્કેલ જે તમારી જોવો છો એમાં તમે જો એક 0 થી લઈને 15 સેમી સુધી તમને બેમાં માપ આપવામાં આવે છે. અહીંયા મારે થોડું વધારે માપ આપેલું છે. અહીંયા મારે 0 થી લઈને જો અહીંયા મારે 0 થી લઈને કેટલું માપ છે? 100 સુધીનું કદાચ માપ છે. 100 સુધીનું માપ. બરાબર. તમને 0 થી લઈને 15 સુધીનું માપ આપે. એક સ્કેલ છે આ, એક જાતની, એવું સમજી લો. તમારી પાસે જે સ્કેલ છે એવી સ્કેલ છે. જ્યાં મારે અહીંયા 10 આવે છે અહીંયા તમારે એકડો હશે. 20 આવે છે ત્યાં 2. એટલે તમારે 150 સુધી, મારે 100 સુધી એટલે 10 સેમી સુધીનું માપ છે. બરાબર. એટલે તમારે 15 સેમી સુધીના. તો તમે જુઓ છો કે જે માપપટ્ટી છે એના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે તમારી સ્કેલની અંદર? તો કે જે નાની એવી સ્કેલ છે એમાં માપપટ્ટીના 15 ભાગમાં વહેંચાય છે. વહેંચાય છે. જુઓ તો પાછો જે પોઈન્ટ મેં પાછો લખી રાખું. માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. આ એક પોઈન્ટ પાછો આપણે સમજવાનો જેવો છે. તો પહેલો જ મેડમ લખી શકે કે માપપટ્ટીને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવે છે. તમારી પાસે જે સ્કેલ છે નાની એવી જેનો તમે ઉપયોગ કરો છો વારંવાર. બરાબર. ભણતી વખતે જ્યારે તમે ભૂમિતિના ચેપ્ટરની અંદર વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. કઈ પણ આકૃતિ દોરવા માટે, રેખા દોરવા માટે કે પછી રેખાખંડ દોરવા માટે, કિરણ દોરવા માટે, કોઈ પણ આકૃતિ તમે સ્કેલનો ઉપયોગ કરો છો. બરાબર. તો માપપટ્ટીને 15 ભાગમાં વહેંચવામાં આવે છે અથવા વહેંચવામાં આવી છે અથવા વહેંચાય છે એવું લખી શકાય. તો લખાય કે માપપટ્ટીને માપપટ્ટીએ 15 ભાગમાં વહેંચવામાં આવી છે. 0 થી લઈને 1 થી 2, 2 થી 3, 3 થી 15 સુધી તમને આપેલું છે. જો અને દરેકની લંબાઈ શું છે? દરેકની જેટલા 15 ભાગ પડે તો 15 ભાગમાં એક એક વચ્ચેનું માપ તો હશે. તો લખી શકાય કે દરેકની લંબાઈ 1 સેમી છે. કેટલી છે? 1 સેમી છે. કેટલી? 1 સેમી.
એટલે તમે ખબર છે કે 0 થી લઈને એકડો જ્યાં તમને લખેલો છે એની વચ્ચે પાછા બીજા 10 ભાગ પાડે છે. જો ઝીણા 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 એક પાંચમો જે લીટો હશે થોડો મોટો લીટો હશે, પછી પાછા બીજા 4 નાના, પછી 10મો જે આવશે ને બગડો કરેલો હશે, એકડો કરેલો હશે. 0 થી ગણો તો એકડો, એકડાથી ગણો તો બગડો, બગડાથી ગણો તો તગડો. એ દરેક સેમી વચ્ચે 10 ભાગ પાડે છે. લખી શકાય તો પાછું કે દરેક સેમીના કેટલા ભાગ છે? 10 ભાગ છે. તો લખું છું પાછું બીજો પોઈન્ટ, દરેક સેમીના કેટલા ભાગ છે? 10 ભાગ છે. પહેલા તો 15 સેમી સ્કેલ છે એટલે કે તમને એક સેમીને એવા 15 ભાગ પાડ્યા એટલે 15 સેમી થયું. એટલે 15 ભાગમાં વહેંચવામાં આવે છે. દરેક સેમીની લંબાઈ કેટલી છે? તો કે 1 સેમીની લંબાઈ છે. બરાબર? ઈ આવે. પછી પાછું કે દરેક સેમીને કેટલા ભાગ પડે છે? તો કે દરેક એક સેમી વચ્ચે 10 ભાગ પડે છે. તો તેની 0. તેથી લખી શકાય 0.1 સેમી ભાગ છે. હવે જો આ જે 10 ભાગ પડે છે એટલે શું કહેવાય? તો કે 1 સેમી છે, 1 સેમી બરાબર 10 મીમી કહેવાય. શું કહેવાય? 10 મીમી. બરાબર? હવે 10 મીમી છે. હવે ને સેમી, આ 1 સેમી તો મીમીમાં ફેરવું, 10 ભાગ છે. શું કામ? તો કે 10 ભાગ જે તમારા છે એના હિસાબે ને મીમીમાં શબ્દ વંચાય છે. બરાબર? 1 સેમી વચ્ચે તમે 10 ભાગ પાડ્યા છે મીમી. હવે મીમી ને સેમીમાં ફેરવવું તો લખી શકાય 1 મીમી બરાબર 0.1 સેમી. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ને જો ધારો કે મારે 1 મીમી ને સેમીમાં ફેરવવું છે તો કે 1 સેમી એટલે કે 1 સેમી એટલે કેટલા મીમી થાય? તો કે 10 મીમી થાય. તો અહીં તમે લખું છું છેદમાં 10. જેને આપણે રૂપિયાનું જોયું દશાંશમાં અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એમાં આપણે જોઈ ગયા હતા. બરાબર? શું જોઈએ હતા? તો કે રૂપિયાને પૈસા ફેરવતા, પૈસાના રૂપિયામાં, ગ્રામને કિલોગ્રામમાં, કિલોગ્રામને ગ્રામમાં, આવું બધું આપણે સમજ્યા હતા. બરાબર? એના જેવું જ આ છે. 1 મીમી છે તો સેમીમાં ફેરવો, સેમી છે મીમીમાં ફેરવો. આટલું વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. અહીંથી જ આપણું બધું શરૂઆત થશે. અને હવે જે છે આપણું પ્રેક્ટિકલ જેવું છે એટલે કે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત છે. બરાબર? ફરી પાછું એક આખો પોઈન્ટ સમજાવી દઉં છું. જો આપણો પ્રશ્ન એવો છે, રેખાખંડ રેખાનો કેવો ભાગ છે? તો કે ચોક્કસ ભાગ છે. સમજો. બરાબર? ચોક્કસ ભાગ આપણને કીધો. શું કામ ચોક્કસ ભાગ કીધો? એટલું યાદ રાખવાનું ખાસ કે કારણ કે રેખાના ભાગ એટલે કે રેખાખંડને માપી શકાય છે એટલે ચોક્કસ ભાગ કીધો છે. તેથી રેખાખંડનું માપ કેવું છે? શક્ય છે. બીજો, રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે રેખાખંડની લંબાઈ કહે છે. રહેશે યાદ? બરાબર? આ જે વસ્તુ છે શું છે? તો કે રેખાખંડની લંબાઈ છે. શું છે? રેખાખંડની લંબાઈ. બરાબર? એના પછીનો પોઈન્ટ માપપટ્ટી અને દ્વિભાજક પડે. આપણે માપપટ્ટીની વાત કરી પણ દ્વિભાજક બાકી છે. દ્વિભાજકમાં એટલું જ યાદ રાખવાનું છે, દ્વિભાજક એટલે કે દ્વિ એટલે બે. બે શબ્દ ઉપરથી પાછું યાદ આવે બે એટલે દ્વિજ. દ્વિજ શબ્દ તમે સાંભળ્યો હશે. બરાબર? પક્ષીની વાત આવે ત્યારે પણ દ્વિજ શબ્દનો ઉપયોગ થાય. બરાબર? શું કામ? કારણ કે જ્યારે પક્ષી જન્મ લે છે ત્યારે એકવાર જન્મે છે એટલે દ્વિજમાં બે, અને બીજી જ્યારે ઉડતા શીખે છે ત્યારે બીજો જન્મ એટલે દ્વિજ, એને પણ દ્વિજ તરીકે કહેવાય છે. બરાબર? અહીંયા આપણે વાત છે દ્વિભાજક. દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ પાડવા. એક વસ્તુના બે ભાગ પાડવા છે તો આપણે શેનો ઉપયોગ કરશું? તો કે પરિકલ્પના. એક કણી શૂન્ય ઉપર રાખશું, બીજો કણી જે આપણને માપ આપે છે એ સેમી ઉપર રાખશું. એના વચ્ચેના બેના ભાગ પાડવા માટે આપણે બેને શું સરખામણી કરશું. જ્યારે ભાગ પાડવાની વાત આવે ત્યારે એનો ઉપયોગ થાય. બરાબર? તો જ્યારે ભાગ પાડવાની વાત આવશે ત્યારે આપણે પાછા એ સમજશું. બરાબર? અહીંયા પાછું એક વાર જોઈએ, માપપટ્ટીને 15 ભાગમાં વહેંચવામાં આવે છે. બીજું, દરેક સેમીની લંબાઈ કેટલી છે? તો કે 1 સેમી લંબાઈ છે. દરેક સેમીના કેટલા ભાગ છે પાછા? તો કે 10 ભાગ છે.
આ વસ્તુ તમારે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? આના આધારે તમારે પાછું ઘણું બધું ઉપયોગી બનશે. સમજાઈ ગયા? આટલું ક્લિયર? હવે આના આધારે આપણે શરૂઆત કરશે સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 નો વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન આવો કંઈક છે. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? પ્રશ્ન સહેલો છે અને સાવ સિમ્પલ ઈઝી પ્રશ્ન છે. માત્ર તમે કોઈ પણ વસ્તુ આપેલી છે, એક રેખાખંડ એનું ખાલી નિરીક્ષણ એટલે તમે જે જોઈને જે નક્કી કરો છો એના આધારે તમને કયો ગેરલાભ થાય છે એવો આપણે ધ્યાનમાં લેવાનું છે. તો તમને ખબર છે કે પહેલી વાત તો આપણે ચોક્કસ અનુમાન ન કરી શકીએ, ચોક્કસ માપ કાઢી શકતા નથી, બરાબર? અને જો બે રેખાખંડ આપેલા હોય તો બંનેમાંથી કયો મોટો અને કયો નાનો છે તો એ આપણે જોઈ શકીએ છીએ, પણ એનું માપી શકતા નથી, અથવા તો ચોક્કસ અંદાજ આવતો નથી. તેથી શું કહેવાય, એટલે આપણે જાણી શકીએ તો 2 પોઈન્ટ લખીએ તો ખબર પડી જાય કે માત્ર નિરીક્ષણ કરી આપણે કીધું એમ શું કે કોઈ પણ રેખાખંડનું અનુમાન લગાવી શકતા નથી. લખી શકાય કે માત્ર નિરીક્ષણ કરી આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી. અનુમાન એટલે કોઈ પણ વસ્તુનું માપ જે આપણે માપીએ છીએ માપી શકતા નથી, બરાબર? બીજો પોઈન્ટ મેં તમને વિદ્યાર્થી કીધો એમ કે જો બે રેખાખંડોની લંબાઈ લગભગ સમાન હોય ત્યારે તો એ લખી શકાય ભાઈ કે જો બે રેખાખંડની લંબાઈ લગભગ સમાન હોય તો કયો રેખાખંડ હોય તો કયો રેખાખંડ હોય તો કયા રેખાખંડની લંબાઈ વધુ છે તે જાણી શકાતું નથી. આથી લખી શકાય કે આથી રેખાખંડોની સરખામણી કરવામાં ગેરલાભ થાય છે. આથી પછી તમે લખી શકો આથી રેખાખંડોની સરખામણી કરવામાં ગેરલાભ થાય છે. આટલો જ પ્રશ્ન છે. આપણને ખબર પડતી હોવી જોઈએ કે ક્યારે શું લખવું અને ક્યારે નહીં, એના આધારે જ આપણને ખબર પડી. એના પછીનો વિદ્યાર્થી બીજો પ્રશ્ન છે
રેખાખંડની લંબાઈ માપવા માટે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? પ્રશ્ન સહેલો છે, જવાબ પણ તમે સમજો તો તમને આવડી જાય એવો છે, અઘરો છે નહીં. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? તમને ખબર છે કોઈ પણ રેખાખંડની લંબાઈ તમને આપેલી છે તો બે ભાગ પડે એટલે સરખી જ ભાગમાં વહેંચાય. પરંતુ જ્યારે માપપટ્ટીનો ઉપયોગ કરો, જો માપપટ્ટીની જાડાઈ વધારે હોય તો તમે એનું ચોક્કસ માપ કાઢી શકતા નથી. શું કામ? કારણ કે એની જાડાઈ જે છે એ વધારે છે. તો લખી શકાય કે કારણ કે માપપટ્ટીની લંબાઈ માપવામાં તકલીફ આપે છે. તો અહીંયા લખી શકાય કે રેખાખંડની લંબાઈ માપવા માટે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક વધુ ઉપયોગી છે. કામ તો લખવાનું, કારણ કે માપપટ્ટીની જાડાઈ, મેં તમને કીધું કે માપપટ્ટીની જાડાઈ લંબાઈ માપવામાં તકલીફ આપે છે. તકલીફ શું કામ? કારણ કે જાડાઈ હોવાને કારણે તમે એનું અનુમાન લગાવી શકતા, સરખી રીતે માપી શકતા નથી અથવા સરખી લંબાઈ મેળવી શકતા નથી. પરંતુ દ્વિભાજકથી કેવું ચોક્કસ માપ મળે છે તો લખી શકાય, પરંતુ દ્વિભાજકથી ચોક્કસ માપ મળે છે. પ્રશ્ન સહેલો, જવાબ પણ આવડ્યો કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક વધારે ઉપયોગી છે. કારણ કે શું કામ? તો કે માપપટ્ટીની જાડાઈ લંબાઈ માપવામાં તકલીફ આપે છે અથવા એનાથી તકલીફ મળે છે, પરંતુ દ્વિભાજકથી ચોક્કસ માપ આપણને મળી જાય છે. એના હિસાબે આપણે શું કહીશું? તો કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક વધારેમાં વધારે ઉપયોગી છે. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર જોવાનો છે 3. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એવો કંઈક છે, કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ AB કહો. કોઈ બિંદુ C ને A
રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ની લંબાઈ માપ. શું AB બરાબર AC વત્તા CB છે? અને પછી જે નોંધ આપેલી છે, નોંધ હું નથી લખતો, બોલું છું એટલે તમારી ચોપડીમાં છે, ચાલો જોઈ લેજો. નોંધ: A, B અને C રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી AC વત્તા CB થાય તો ચોક્કસ કહી શકાય કે C બિંદુ એ A અને B ની વચ્ચે હશે. આપણને આપી દીધું છે ને આપણને કંઈ પણ દીધું છે કે A અને B ની વચ્ચે કયું બિંદુ છે કે C બિંદુ દર્શાવવાનું છે અને એની વચ્ચે જ છે, પણ આપણે એ સાબિત કરવાનું છે કે કેવી રીતે. તો પહેલા એમ કીધું કોઈ પણ એક રેખાખંડ તમે દોરો. તો ચાલો શરૂઆત કરીએ રેખાખંડ દોરવાથી. એક રેખાખંડ દોરવાનો છે અને રેખાખંડ ઉપર આપણે બે બિંદુ દર્શાવવાના છે, A અને B. ચાલો ધારો કે હું એક માપ આપી દઉં છું, એક રેખાખંડ દોરી લઉં છું, શૂન્યથી લઈને દોરું છું. હું માપ લઉં છું અહીંયા 30 સેમી, એટલે મારે 6 સેમી માપ થશે. કેટલું માપ થશે? 6 સેમી જેટલું. મારે સ્કેલ બોર્ડ પ્રમાણે છે, તમારે તમારા ચોપડા પ્રમાણે છે, તમે તમારી રીતે માપ પણ લઈ શકો છો, બરાબર? આ તમને દેખાય એવી રીતે, એટલા માટે હું કરું છું મોટું. ચલો જોઈએ. જો એક તો પહેલા મેં રેખાખંડ દોરી લીધું, બે બિંદુ નામ આપ્યું છે A અને અહીંયા નામ આપું છું B, બરાબર? હવે AB નું માપ મને ખબર નથી, તો પહેલા તો શું કરીશ, હવે કોઈ પણ જગ્યાએ બિંદુ C મને મૂકવાનું કીજો. પહેલા તો રેખાખંડ A અને B વચ્ચે બિંદુ કયું મૂકવાનું છે? C. તો આ B ની વચ્ચે બિંદુ C મૂકી દઉં છું, એટલે એટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે એમ કીધું AB અને AC ની લંબાઈ, AB, BC અને AC ની લંબાઈ માપવાની છે. તો ત્રણે ત્રણ રેખાખંડની મારે લંબાઈ માપવી પડશે. તો ચાલો પહેલા લંબાઈ માપું છું. A અને B ની લંબાઈ મને કેટલી મળે છે? તો કે A અને B ની લંબાઈ મને મળે છે અહીંયા 25 ઉપર 2 લીટા બીજા જાય છે. જો દેખાય છે 25 ઉપર 2 લીટા, એટલે અંદાજિત મને 2.5 જેટલું. અને આ બાજુનું જોઈ લઈએ, અહીંયા પોઈન્ટ મળે છે આપણને કેટલું? 2 પોઈન્ટ, અહીંયા વિશે કેટલું? 2 પોઈન્ટ આપણે સમજાતા 2.5 જેટલું. અને આ બાજુ એટલે 40 એટલે 4.5 જેટલું. એટલે આપણે સમથિંગ ગણી લઈએ. એક બાજુ મને 2 સેમી મળે છે, આટલો ભાગ જે મને મળે છે 2 સેમી મળે છે. આપણે અંદાજિત કિંમત અહીંયા મૂકીએ છીએ. તમે સ્કેલની અંદર માપીને તમારે મૂકવાનું છે, તમને ખબર પડે એટલા માટે. આ કિંમત અહીંયા મૂકું છું 4 સેમી છે. કેટલું છે? 4 સેમી છે, બરાબર? એટલે હવે હું જોઉં છું, મને પહેલા તો AC ની લંબાઈ કેટલી મળી? તો કે AC ની લંબાઈ મને મળે છે 2 સેમી. CB ની લંબાઈ કેટલી મળે છે? CB ની લંબાઈ મળે છે 4 સેમી. હવે બંનેનો સરવાળો કરો તો જ મને ખબર પડે. તો હું લખી શકું AC વત્તા CB બરાબર કેટલું મળે છે મને? બરાબર મળશે AB. જોઈએ ચલો, AC બરાબર કેટલા છે? તો કે 2 સેમી વત્તા 4 સેમી બરાબર કેટલું થાય? તો કે 6 સેમી થાય છે. જો તો આપણે કહી શકાય કે હા, શું કહી શકાય? તો કે આમ AB બરાબર, તો લખું છું કે આમ AB બરાબર AC વત્તા CB થાય. એટલે કે શું? તો કે બિંદુ C છે A અને B ની વચ્ચે હશે. એ લખતો નથી. જોઈ લો ફરી પાછું, કોઈ રેખાખંડ દોરવાનો છે, એક રેખાખંડ મેં દોર્યો, એમાં મેં AB રેખાખંડનું નામ આપ્યું, A અને B નામ આપ્યું. C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ ઉપર મેં C એને મેં દર્શાવી દીધું, બિંદુ C દર્શાવી દીધું. હવે પ્રશ્ન એમ થયો, પાછી તમને એક નોંધ આપેલી છે A, B અને C, બરાબર? ત્રણ બિંદુની માપવાના છે. માપી જોવાનું, પછી નક્કી છે એવું કરવાનું છે કે A અને B વચ્ચે બિંદુ C હશે, બરાબર? પછી એક આપણે સાબિત કરવાનું કે આ શું છે. તો પછી AC નું માપ માંગ્યું, CB નું માપ માંગ્યું અને આખી આંકડાનું માપ પણ માંગ્યું. અહીંથી આપણને આખી આંકડાનું માપ કેટલું મળે છે? તો કે 6 સેમી માપ મળે છે. મળે 6 સેમી માપ. આખી આંકડાનું 6 સેમી છે. આ બે નો અડધો કટકો કરો એટલે કેટલું? 2 સેમી અને 4 સેમી.
એટલા માટે શું કહી શકાય કે b બરાબર AC + CB છે. આથી C બિંદુએ રેખાખંડ બિંદુ A અને B વચ્ચે હશે. વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 4 એ આપણે આગળના વિડિયોમાં જોશું. થેન્ક યુ.